એસપી સ્વામી પધાર્યા છે, તેઓ સ્વામીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરશે. અમારે કંડારીથી પૂજ્ય દિવ્ય સ્વામી પધાર્યા છે, તેઓ પણ પધારે. ભૂમેલથી પૂજ્ય ધર્મપ્રકાશદાસજી સ્વામી પધાર્યા છે, જે અમારા મંડળના સંત છે. મારે ગરડાથી પરમેશ્વરદાસજી સ્વામી પધાર્યા છે, તેઓ સ્વામીને પુષ્પાંજલિ અર્પણ કરશે. સુરેન્દ્રનગરથી પૂજ્ય દર્શન સ્વામી પધાર્યા છે, પ્રેમ સ્વામી પધાર્યા છે, તેઓ આવી પુષ્પાંજલિ અર્પણ કરશે. અમારે સરદારથી પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એમના વતી પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી અને પૂજ્ય જ્ઞાન સ્વામી પધાર્યા છે, તેઓ આવી સ્વામીને પુષ્પાંજલિ સ્વામીના ચરણોમાં અર્પણ કરશે. અમારે જેતપુરથી પૂજ્ય નીલકંઠ સ્વામી વતી કોઠારી સ્વામી વિશ્વમંગલદાસજી સ્વામી પધાર્યા છે, તેઓ આવી પુષ્પાંજલિ અર્પણ કરશે સ્વામીના ચરણોમાં. ભલા ભક્તજનો, આ પ્રસંગે અનેક ભાવિક ભક્તજનો ઉપસ્થિત છે, ત્યારે વરિષ્ઠ ભક્તોને યાદ કરું. પૂજ્યપાદ કોઠારી સ્વામીના પુનિત ચરણોમાં શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે પધારશે. સંસ્થાના અનન્ય સેવક, સંતોના લાડીલા ભાઈ શ્રી મધુભાઈ દોંગા ઉપસ્થિત છે. કોઠારી સ્વામી સાથે ખૂબ હેતપ્રીત અને વર્ષોથી આ સંસ્થાના સેવા કાર્યમાં જોડાયેલા સાથે પટણી પરિવાર, અમારે મોહનભાઈ નાનજીભાઈ સોની, કોઠારી સ્વામી સાથે ખૂબ હૃદયથી આ પરિવાર પણ જોડાયેલો. આવો મોહનભાઈ વગેરે પરિવારજનો સાથે રમેશભાઈ પટેલ, પૂર્વ ગવર્નર લાયન્સ ક્લબ રમેશભાઈ પધારશે. રમેશભાઈ સીતાપરા, વસંતભાઈ ભોરણિયા, સાથે પ્રવીણભાઈ ભોરણિયા, ડૉક્ટર અમારે જીપી કિયાડ સાહેબ, અમરીશભાઈ શેલત, સુરેશભાઈ ભટ્ટ સાહેબ, જયંતિભાઈ કથિરિયા, તેઓ પણ પધારશે. અમારે મનસુખભાઈ પરમાર, સાથે સામતસિંહ જાડેજા ખીરસરાથી અમારે સામતસિંહજી બાપુ કોઠારી સ્વામી સાથે ખૂબ હૃદયથી જોડાયેલા. બળવંતભાઈ ધામી, તેઓના પણ ખૂબ કોઠારી સ્વામી એમના આશીર્વાદ તેમની પર રહેલા. બળવંતભાઈ ધામી, દામજીભાઈ ચોટલિયા, શંભુભાઈ ભૂરાભાઈ પરસાણા ફાઉન્ડ્રી, અમારે શંભુભાઈ ભૂરા બાપા સાથે કોઠારી સ્વામીને ખૂબ હેત, અને આ વર્ષોથી પરસાણા પરિવાર કોઠારી સ્વામી સાથે જોડાયેલા, અને આજે પણ તેઓ સંસ્થા સાથે ખૂબ હેતપ્રીત રાખી અને સેવા સમર્પિત કરતા હોય. શંભુભાઈ તથા અમારે રમેશભાઈ પટેલ, આ પરસાણા પરિવાર પટેલ બ્રાસ રમેશભાઈ, તે પણ પૂજ્ય સ્વામીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવા પધારશે. નારાયણભાઈ પટેલ, ઇન્ડિયા બ્રાસ, આ પ્રસંગે આસિસ્ટન્ટ કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી અમારે ભાઈ શ્રી હરેશભાઈ કગતરા સાહેબ તથા આસિસ્ટન્ટ કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશન હર્ષદભાઈ પટેલ, બંને ભક્તો પધારશે. વાલા ભક્તજનો, બે ત્રણ ભાવિકોને વિશેષ યાદ આશીર્વાદ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરવા આહુત કરું તો ભાવિનભાઈ ઠક્કર, જીતુભાઈ રાધનપુરા, દેવ ઉત્સવ મંડળના મંત્રીશ્રી ભાવિનભાઈ ઠક્કર યુએસએથી પધાર્યા છે. અબ્દુલભાઈ ચાવાળા, યોગેશભાઈ સોની, હોસ્પિટલ વગેરે આપણા વિભાગની અંદર સેવા કરે છે. કરશનભાઈ ઢાકેચા સરદારથી પધાર્યા છે. વગેરે આ વરિષ્ઠ મહાનુભાવો પૂજ્ય સ્વામીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે પધારશે. અમારે ચાર્ટર્ડ એકાઉન્ટ ચેતનભાઈ મહેતા તથા પ્રદીપભાઈ ખાચર, પીએસઆઈ પ્રદીપભાઈ, તેઓ પણ પધારશે. પૂજ્યપાદ કોઠારી સ્વામીના પૂર્વાશ્રમના પરિવારમાંથી અમારે કાકડિયા ઘનશ્યામભાઈ, અરજણભાઈ વગેરે પરિવારજનો હોય, તેઓ સ્વામીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પધારશે. વાલા ભક્તજનો, પૂજ્યપાદ કોઠારી સ્વામીની આ શ્રદ્ધાંજલિ સભામાં ભોજન પ્રસાદના મુખ્ય યજમાન તરીકે
આમ તો સંસ્થા સાથે ખૂબ જોડાયેલા મૂળજીભાઈ ભીમાણી વસંત બિલ્ડર્સ, કોઠારી સ્વામીએ છેલ્લી એની સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું અને આપણે ભાયાવદર ગુરુકુલના ઉદ્ઘાટનમાં મૂળજીભાઈ ભીમાણી અને કોઠારી સ્વામીના વરદ હસ્તે ત્યાં ઉદ્ઘાટન થયું છેલ્લું. સ્વામી પ્રત્યે ખૂબ અનન્ય આત્મબુદ્ધિનું હેત અને દરેકને જમાડવામાં એમના હૃદય પુલકિત થાય ત્યારે મૂળજીભાઈ ભીમાણી તેઓ સ્વામીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે પધારશે. કોઠારી સ્વામીની પ્રતિમા છબી પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી મૂળજીભાઈ ભીમાણીને અર્પણ કરી શુભાશીર્વાદ પાઠવશે. આજના આ પ્રસંગના ભોજન પ્રસાદના મુખ્ય યજમાન તરીકે તેઓ જોડાયા છે. પૂજ્યપાદ કોઠારી સ્વામી સાથે અતિ હેતથી જોડાયેલા અમારે બાબુભાઈ દેવશીભાઈ પટેલ નટબોળવાળા, આ બાપ ભગત તરફથી કોઠારી સ્વામીની પાવન સ્મૃતિમાં સ્વામીની તિથિ નિમિત્તે રાધારમણ દેવને તિથિ નિમિત્તે થાળમાં 51,000 રૂપિયા ત્યાં રાધારમણ દેવ જુનાગઢ મંદિરમાં તેઓ નોંધાવે છે. સ્વામીની સ્મૃતિમાં કાયમને માટે ઠાકોરજીના થાળ સ્વામીની તિથિ નિમિત્તે થતા રહેશે. બાબુભાઈને પણ સ્વામીની છબી અને પુસ્તક અર્પણ કરી પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી શુભાશીર્વાદ પાઠવશે. વાલા ભક્તજનો, કોઠારી સ્વામીની તિથિ નિમિત્તે દરેક આપણા 6 મંદિરોની અંદર સાથે સપૈયા અને અહીંયા સારંગપુર અને ભૂપેન્દ્ર રોડ મંદિરે આજે ઠાકોરજીના થાળ, સંતોને રસોઈ ધર્મનંદન ડાયમંડવાળા આપણા ભાઈ શ્રી લાલજીભાઈ પટેલ, તુલસીભાઈ ગોટી વગેરે પરિવારજનો તરફથી સ્વામીની સ્મૃતિમાં દરેક 6 મંદિરો, સારંગપુર તથા અહીંયા ભૂપેન્દ્ર રોડ મંદિરે ઠાકોરજીના થાળ અને તમામ સંતોને આજના દિવસે રસોઈ તેમના તરફથી છે. બધા સંતો માનસ ભાવે એ પરિવારજનોને શુભાશીર્વાદ પાઠવે. સાથે યાદ કરું અક્ષર નિવાસી રામજીભાઈ દેવસીભાઈ પટેલ, તેઓએ પણ સ્વામીની આ તિથિ નિમિત્તે 25,000 રૂપિયાની સેવા અર્પણ કરી છે. પરિવારજનો કોઈ હોય તો સ્વામી પાસે પધારશે. છગનભાઈ કાચા તરફથી પણ 5,000 રૂપિયાની સેવા અર્પણ થયેલી છે. આ પ્રસંગે અમૃત સહજાનંદ મુખવાસવાળા કોઠારી સ્વામી પ્રત્યે અતિ હેતવાળા ભાઈ શ્રી અમુભાઈ તેઓ પણ પધારશે. છગનભાઈ ગઢિયા તથા ડૉક્ટર પરસોત્તમભાઈ કમાણી વગેરે ભક્તો ઉપસ્થિત હોય સ્વામીના પૂજન શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે પધારશે. પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના વિડીયો દ્વારા સાથે શ્રદ્ધાસુમન આપણે શબ્દ પુષ્પાંજલિ દ્વારા
પુરુષોત્તમ પ્રકાશનો પાઠ કરે, કલાકોના કલાકો વાંચે, એને ક્યારેય કંટાળો નહીં. ભજન એવું ભગવાનની પાસે ઊભા રહીને પ્રાર્થના કરતા હોય, સ્તુતિ કરતા હોય, એમની નિષ્કામ ભાવે કરેલી સેવા, એમનો વળાંક ભગવાને એવો આપી દીધો, મૂર્ધન્ય ભક્તિથી ભરપૂર. અને આપણે પણ મનોમન પ્રાર્થના કરવાનું મન થઈ જાય કે હે ભગવાન, અમારું જીવન પણ એમના જેવું બને, એવી ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. અને સંસ્થાની નાનામાં નાની સેવા હોય, ગમે એ હોય, પણ સંતોને પણ એમના પ્રત્યે ખૂબ જ ભાવ, હેત, પ્રેમ. ટૂંકમાં કહું તો આવા સંત મળવા દુર્લભ છે. અમારે આ છેલ્લામાં છેલ્લા અમારા વડીલ સંત હતા, આજે ભગવાનના ધામમાં પ્રયાણ કરી રહ્યા છે. ભગવાન આપણને એમના જેવું બાળક જેવું નિર્દોષ જીવન કે સૌને ગમે, સૌને. ત્યારે એ તો મહારાજની સાનિધ્યમાં પહોંચી ગયા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું સુવાસમય જીવન અમારું પણ બને, એવી ભગવાનને પ્રાર્થના. અને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનો તો રાજીપો એમની ઉપર અઢળક હતો. હૃદયથી રાજીપો એમને મેળવી લીધો છે. અને આ સંસ્થા મારી, આ ભગવાન મારા, આ સાધુ મારા અને આ હરિભક્તો મારા, એવી દિવ્ય બુદ્ધિ અને આત્મબુદ્ધિનો જે સત્સંગ ગુણાત્યાન સ્વામી વાતોમાં કીધો છે, એ સત્સંગ એવો એમને આત્મસાત કરી અને આજે એમના જીવનથી એમને પુરવાર કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ એમની પાછળ, એમને ખૂબ ભજન વાલું હતું, એમની પાછળ સવિશેષ ભજન કરવાનું આપણા સૌને બળ આપે. અને એવી મહારાજની પ્રાર્થના સાથે વિરમું છું. વાલા ભક્તજનો, સ્વામીના અંતિમ સંસ્કારના આપણે દર્શન કર્યા. પૂજ્ય ગુરુ મહારાજ એક હૃદયના ભાવથી સ્વામીને છેલ્લી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વામીએ એવું કીધું કે આવું નિર્દોષ જીવન આપણું થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. પણ પૂજ્ય ગુરુ મહારાજનું જીવન પણ એવું નિર્દોષ છે. અમે ભેળા રહીએ છીએ એટલે ખબર છે કે એમનો આ જગતમાં કોઈ દુશ્મન નથી. બધા પ્રત્યેનો એમનો ભાવ, એવું નિર્દોષ જીવન. સ્વામીએ કીધું કે આપણું છત્ર ચાલુ ગયું છે, પણ આપણને પૂજ્ય સ્વામી જેવા સંત આપણી વચ્ચે બિરાજે છે, એ આપણું અહોભાગ્ય છે. અને આ શાસ્ત્રીજી મહારાજ, એમની આ જોક, એમનું ઘડતર આપણને પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી જેવા એક એવા જ નિર્દોષ, નિખાલસ અને મહારાજમાં હેતવાળા આપણને ગુરુ મળ્યા છે, એ આપણા અહોભાગ્યની વાત છે. વાલા ભક્તજનો, આ પ્રસંગે ઘણા સંતો, ભક્તો પધાર્યા છે, મહાનુભાવો પધાર્યા છે. ઘડિયાળનો કાંટો ખૂબ આગળ ઝડપથી ચાલ્યો જાય છે, તો થોડા બોલો સ્વામિનારાયણ ભગવાનની. સંસ્થાના મહંત પરમ પૂજ્ય સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી, અન્ય ઉપસ્થિત સંતો, હરિભક્તો, અક્ષર નિવાસી કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, એની શ્રદ્ધાંજલિ સત્સંગ સભામાં એટલું જ આપણે સમજવાનું રહ્યું. ગુણાતીતાન સ્વામી એમ કહ્યું છે, એક રેણીએ મરવું
એ દુર્લભમાં દુર્લભ સાધુતા છે. સાધુતાનું કોઈ મુખ્ય લક્ષણ હોય તો એક રહેણીએ મરવું, એક કહેણીએ મરવું. કહેણી મિશ્રી ખાંડ હૈ, રહેણી તાતા લોહ. કહેણી કહે અને રહેણી રહે એવા વિરલા કોક. એ ઝોકના કોઠારી સ્વામી અક્ષર નિવાસી થયા છે. આ ઝોકના કહેણી અને રહેણી એક હોય. કોઠારી સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની કહેણી અને રહેણી જુઓ. આખો આ પરિવાર ત્યાં એમણે સહન કરી એટલી જ વિકટ સમસ્યાઓ કોઠારી સ્વામીએ સહન કરી છે. આ એનું જીવન. દેશકાળે સાથે રહેવું એ જ સત્સંગનું ફળ છે. તાહેરામાં તો બહુ ભેગા થઈ જાય. તાહેરામાં વિકટ સમસ્યાઓ એમની જેટલી જ આપણે સહન કરવી, કોઠારી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ સાથે રહી અને એની જેટલી વિકટ સમસ્યાઓ હતી એટલી બધી વિકટ સમસ્યાઓ કોઠારી સ્વામીએ સહન કરી છે. એવા કોઠારી સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન. સ્વામી, અમને પણ તમારી જેટલી સહન શક્તિ આવે એવા આશીર્વાદ આપજો. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ બહુ થોડા શબ્દોમાં એક શાસ્ત્રીજી મહારાજની એ ઢાલ હતા. બહુ સાચી વાત છે. એમણે શબ્દાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે હું ગઢપુરથી પૂજ્યપાદ એસપી સ્વામી પધાર્યા છે, એમને વિનંતી કરીશ કે આ પ્રસંગે સ્વામીને શબ્દાંજલિ અર્પણ કરશે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજનીય વંદનીય સંતો, વાલા હરિભક્તો, પૂજ્ય કોઠારી સ્વામી હરિજીવનદાસજી ખૂબ માયાળુ સંત હતા. કોઈ નાના મોટા સાધુને જોવે અને એમના હૃદયની અંદર પ્રેમ ઉભરાઈ આવતો. મંદિરોમાં, મુખ્ય મંદિરોમાં જ્યારે દર્શને આવ્યા હોય ત્યારે સંતોને ભાળીને જેમના ચહેરા ઉપર એક અલગ પ્રકારનું સ્મિત આવતું, આવા માયાળુ સંત હતા. અત્યારના વર્તમાન સમયની અંદર એમ કહું કે ભગવા પહેરવાથી ઘણી વખત આપણને સુંદર વ્યક્તિત્વ લાગતું હોય. કોઈ નાનો સંત છે એ દીક્ષા ધારણ કરે તો, ભગવા ધારણ કરે તો આપણને સહજ એના વિશે પ્રેમ, આત્મીયતા થાય. એવો ભગવા લુગડાનો મહિમા છે. પણ ઘણા લોકો ભગવા પહેરવાથી શોભતા હોય છે અને કોઠારી સ્વામી હરિજીવનદાસજીનું જીવન એવું હતું કે જેમણે ભગવા વસ્ત્રને શોભાડ્યા છે. માટે આવા સમર્થ સાધુ, આવા ભજન ભક્તિના અંગવાળા સંત સત્સંગમાંથી ગયા છે. એક સમગ્ર સત્સંગ સમાજને બહુ મોટી ખોટ પડી છે. ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આવા ગુણવાન સંતો, એમના સદ્ગુણો આપણા સૌના જીવનની અંદર આવે. એ શબ્દો સાથે હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂજ્ય એસપી સ્વામીએ એમના હૃદયના ભાવથી સ્વામીને શબ્દાંજલિ અર્પણ કરી. આજે બધા સ્થાનોમાંથી આટલા સંતો પૂજ્ય કોઠારી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમને અમારા મંડળના સંતોને
એક આશ્વાસન આપવા માટે પધાર્યા છે. ખરેખર આ સંતોનો ખૂબ ખૂબ હૃદયથી મંડળ વતી આભાર માનું છું. આ પ્રસંગે સત્સંગની ખૂબ સેવા કરનારા અને જેમને દેવનું ખૂબ મમત્વ છે અને સંતો પ્રત્યે, આપણી સંસ્થા પ્રત્યે જેમને ખૂબ આદરભાવ છે, અને પૂજ્ય કોઠારી સ્વામી જ્યારે વડતાલ પધારતા ત્યારે એમના આસને ઉતારો રાખતા વર્ષો પહેલાં એવા મારે સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામીને હું પ્રાર્થના કરીશ કે આ પ્રસંગે શબ્દાંજલિ અર્પણ કરશે. પૂજ્ય નવતમ સ્વામી. ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ, અક્ષર નિવાસી કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત તમામ આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, શ્રીજી મહારાજના લાડીલા સર્વે હરિભક્તો, પૂજ્ય કોઠારી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઘણા બધા સંતોએ પોતાના હૃદયની ઉર્મિઓ અત્રેથી વ્યક્ત કરી છે. મારા હૃદયમાં એવો ભાવ છે, પૂજ્ય કોઠારી સ્વામીને શ્રીજી મહારાજે જ્યારે ગઢપુરમાં અન્નકોટ ઉત્સવ કર્યો ત્યારે તમામ સંતોએ અને સર્વે ભક્તજનોએ ભગવાનની પ્રાર્થના કરી છે. એમાં શ્રી દીનાનાથ ભટ્ટજીએ ભગવાનને સરસ મજાના શિખરણી સ્તોત્રથી પ્રાર્થના કરી અને ભગવાનનું પૂજન કર્યું છે. પૂજ્ય સ્વામી અક્ષરધામમાં બિરાજમાન છે, કોઠારી સ્વામી. હમણાં જ આપણે પૂજ્ય દેવ સ્વામીનું અંતિમ સંસ્કાર વખતનું પ્રવચન સાંભળ્યું, મહંત સ્વામીનું. એમાં કોઠારી સ્વામીના જીવનમાં છેલ્લે જેમણે ભગવાનનું ભજન કર્યું છે, ભક્તિ કરી છે, એનો ખાસ એમણે ઉલ્લેખ કર્યો. એટલે આપણે એવી દિવ્ય સ્તુતિ, એના શ્લોક ગાઈ અને હું પૂજ્ય સ્વામીના ચરણોમાં મારી ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહાતેજસ્પુંજ સ્ફુરદમલ સિંહાસનવરે સ્થિતં સર્વાધીશં નખકિરણ વિદ્યોતિતસભં સિતચ્છત્રં પાર્શ્વત સ્ફુરદમલ સચ્ચામરયુગં વૃષં ધન્યો લબ્ધ્વા નયનપથિ નારાયણમહં હસદ્વક્ત્રાંબોજં ચપલનયનાલોકિતજનં લસન્મુક્તાહારં વિવિધકુસુમાપીડમુકુટં પ્રચંચત્પ્રાવારં ચરણવિલસન્નુપુરમિદં હરેરૂપં નિત્યં મમ મનસि સમ્યક્ સ્ફુરતુ તે દૃઢં વિશ્વાસો મે તવ ચરણપદ્માશ્રિતજનો ભવામ્બોધે પારં વ્રજતિ સહસા ત્વત્કરુણયા ત્વમેવેકઃ સ્વામી सकलजगतामित्यपि हरे विदित्वा पादौ ते दृढतरमहं ह्याश्रयमिमौ न जाने धर्माणां मतिगहनकर्तव्यसरणिं पुराणव्रातानामपि च बहुकल्पाश्रितकथा न वा देवर्षीणां पृथग्यः मनोरञ्जनविधिं परं जाने स्वामिन् भ्रमणहरणं तेऽत्र शरणं तपोनोग्रं तप्तं व्रतनियमदानानि च मया
ન ચેષ્ટાપૂર્તમ વા શ્રવણમનનાભ્યાસ દ્રઢતા ન ચીર્ણાન્યાપ્તુમ ત્વા મિહ તદપિયસ્ત્વં દૃશિગતો ન જાને તદ્હેતુમ ત્વદતીરથકારુણ્યતરુતે ભૃશં પાપવ્રાતેર્મદનમદમાનાદિભિરપि પ્રભો ગ્રસ્તશાલં સ્યાत् તવ ચરણપદ્મે ક્ષણમિદં કથં કારં મે સ્યાत् યદિ ન પુરુકારુણ્યપદવીં શ્રયેથાનાથત્વં ત્વયि તદિદં કેવલમહો ન જાને શાસ્ત્રાણાં મતિગહન કર્તવ્યસરણીં ન શાસ્ત્રં મંત્રાણાં ન ચ વિવિધતંત્રાગમવિધિં ન વા ભક્તે કૃત્યં તવ ચરણપદ્માર્ચનવિધિં તતો વંદે દીન સ્તવ પદયુગમ દંડવદમહં તતો વંદે દીન સ્તવ પદયુગમ દંડવદમહં. બોલો શ્રી રાધારમણ દેવની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. પૂજ્ય નવતમ સ્વામીએ એમના ભક્તિભાવથી સ્તોત્ર બોલી મહારાજને સંભાળી અને સ્વામીને વંદના કરી છે. આ પ્રસંગે અમારે ભુજથી સંતો પધાર્યા છે. બધા સંતો વતી મારે પૂજ્ય ઘનશ્યામ સ્વામી બહુ પવિત્ર સંત હતા, સંસ્થા પ્રત્યે ખૂબ ભાવ રાખતા. એમના શિષ્ય ઉત્તમ સ્વામી પધાર્યા છે. તો આ પ્રસંગે બધા સંતો વતી પૂજ્ય ઉત્તમ સ્વામી શબ્દાંજલિ અર્પણ કરશે. આવો ઉત્તમ સ્વામી. ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं वृत्त्यार्तिप्राणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પરમહંસોના ચરણોમાં વંદન સહ આજ એવા મહામુક્તરાજ કોઠારી સ્વામી હરિજીવનદાસ સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં પધારેલા તમામ શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તોને ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી તેમજ કોઠારી પાર્ષદ શ્રી જાદવજી ભગતના સ્નેહપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજનો આ દિવ્ય પ્રસંગ એવા એક સદગુરુની સ્મૃતિને લઈ અને આપણે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે મને યાદ છે કે જ્યારે ગુરુકુલનો સુવર્ણ જયંતિ મહોત્સવ આ ગુરુકુલના પટાંગણમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, ત્યારે મારા ગુરુ વાત્સલ્યમૂર્તિ ઘનશ્યામ જીવનદાસ સ્વામીને લઈ અને હું અહીંયા આવ્યો હતો. સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામીના રૂમની અંદર, અહીંયા બાજુમાં જ એ સ્વામીનો રૂમ હતો, ત્યારે મારા ગુરુ ત્યાં ઉતારો કર્યો હતો. આજે એ સ્વામીનો જ્યારે એ નિખાલસ ચહેરો જોઉં ત્યારે મને એ સ્મૃતિપટ ઉપર આવી જાય કે મારા ગુરુ બિરાજમાન હતા અને કોઠારી સ્વામી આવી સ્વામીને દંડવટ કરવા માંડ્યા. અમારા ગુરુએ ઊભા થઈ અને બાવડું પકડી લીધું અને સ્વામીને હરિજીવન સ્વામી કે સ્વામી મારા ઉપર હાથ મૂકો મારા ઉપર કે. ત્યારે અમારા ગુરુ કહે છે કે હાથ મૂકવા જેવો તો તમારો છે, તમે સદગુરુ સ્વામી ધર્મજીવનદાસ સ્વામીને સેવ્યા છે, આનાથી વિશેષ બીજી વાત કઈ હોઈ શકે. વાલા ભક્તજનો, આજ એવા સંતના આપણી આંખો ભાગ્યશાળી એટલા માટે છે કે કદાચ અમારા જેવા નાના સંતોએ એ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસ સ્વામીના દર્શનનું સૌભાગ્ય મને નથી મળ્યું, પણ સદગુરુ સ્વામી હરિજીવનદાસ સ્વામીના દર્શન કરીને ખબર પડે કે આ સંતની અંદર, જે સંતના સાનિધ્ય સેવાથી, જેમની પાસે દીક્ષા લેવાથી આટલું વ્યક્તિત્વ જેમનું ઊંચું હોય, એ શાસ્ત્રી સ્વામી ધર્મજીવન સ્વામીના દર્શન કરવા તુલ્ય હરિજીવન સ્વામીના દર્શન હતા. અને ખાસ નોંધ કોઠારી પાર્ષદ શ્રી જાદવજી ભગતે કહી મોકલાવી હતી કે તમે જાઓ છો
ત્યારે એક નોંધ ખાસ લેજો કે જ્યારે પણ ભુજના સંતોને મેડિસિન માટે એટલે દવા માટે જ્યારે પણ રાજકોટ આવવાનું થતું ત્યારે અમદાવાદ જવા માટેનો રસ્તો દુષ્કર હતો, નજીકમાં રાજકોટ હતું, ત્યારે ક્યારેય પણ કોઈ પણ સંત બીમાર થાય ત્યારે દવા માટે જ્યારે પણ ભુજના સંતો આવતા ત્યારે કોઠારી પાર્ષદ જાદવજી ભગત કહેતા કે એ કોઠારી સ્વામી 1:30-2 વાગે પણ અમે જ્યાં સુધી ન આવીએ, અમારા માદા સંતોને જ્યાં સુધી જમાડી ન લે ત્યાં સુધી વાટ જોઈને એ બારણે બેસતા. આ સદગુરુ સ્વામી હરિજીવનદાસ સ્વામીની મહાનતા હતી. એના ચરણોમાં આજ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં એક દુઃખદ સાથે કહેવાનું મન થાય કે આવા વડીલ સદગુરુ સંતના જીવનમાંથી ભુજ સ્વામિનારાયણ મંદિર એમના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકે. બસ આજના દિવસે એના ચરણોમાં મારા શ્રદ્ધા સુમન અર્પણ કરી ભુજ સ્વામિનારાયણ મંદિર વતી એવા સંતના ચરણોમાં સત વંદન. વહાલા ભક્તજનો, આ પ્રસંગે વરિષ્ઠ ભક્તજનોમાં અમારે ઈડીકા ગ્રુપમાંથી કાંતિભાઈ પટેલ પધાર્યા.